કોના ગતિ વાતો કરે છે? કોણ છે હોય? એમ નહીં એ તાજપત્રી લાઈન રાખી ના દેવાય. આ જો પૂરા સેવા કરીને એટલે હું એકલો ફરવા જોતો. ફરવા શું છે? આમાં આખો ઉનાળો તો મોહનથાળ ખાધો છે. તું મારા ઉપર જોર કરી ખોટું કરી શકી. તું નહીં આવી જોતો વિહોમાં પૂરા તાણ પલળ્યા. કોઈ મી નહીં પલાળ્યા એકલઈ. તાજપત્રી ડોક્ટરે અડધો કલાક જ થાય. પણ એ તો લાવવાનું તારા હતું. પૈસા તારા લેવાના હતા. લાઈન મુલાઈન ઢોચી દોત. પણ હાલે તાણે ઢોચી દઉં કે લાઈન. તમારે કોઈ હુસતું નહીં. મારે ઢોકવાનું બધું. એટલે જોતો વિહોમાં એકલો ફરવા જો. તું આવી જ નહીં. જીવની એટલે મેં પૂરા પલાળ્યા કે તી પલાળ્યા? પૂરા હુલેવા બકરા પર આ કાઠાવાડના ખબર નહીં પડતી. આમાં કશું નહીં. તું ફેવરી દે. કશું પલળ્યા નહીં. એ તો વધના મોડી દીએ છે. તડકાના થોડા કોરા થાય એટલે. હું તો હું કહી દઉં એટલે પાછો મોડી દઈએ તાને. સકી લેજે આ ગોકળપુરાથી પાવડા હાજીનો ફોન આવ્યો. માર ભાઈ છે. ઓહો તાર ભાઈ કે તાણ કોણ છે? હેલો બોલો ડાયાજી. ના 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 પેલા પૂડા પલળ્યા હતા કે ઘેર? ઓહો એરે ફેવરીએ છીએ. કોમ તો કશું નહીં. હાલ મગફળીઓને વાવીએ છીએ. ભાભીને શું કરે છે? ના મગફળીઓ વાવી હજી 1 વીઘો વાવી છે અને ઘાર વાવવો છે. બધું ચાલુ કોમ છે. હાલ તો શું નરવા છીએ. લો હાલો તોર બુંદ. હા ભાઈ કોઈ નહીં. હાલ તો કડો કપાળી હું નેદ્યા છે. મગફળીઓ વાવી. ઓહો મગફળીઓ વાવી છે 4 વીઘા. ના ના ઘર ઓહો ઘર વાવવાનો છે. વીઘો વાવવાની છે મગફળી. આજે તો કે ઓહો 1 વીઘો મગફળી વાવવાની છે. હા આ થોડું અમાર તો ભાઈ જો હાલ કપાળને દે છે ટાઈમ નહીં. હા ખબર છે તમે અથોણું મારાવને એકન બનાવી છે પણ એ કરજો કે શું બનાય? અથોણું આપણે ભેગું બનાવી છે એકન. અથાણું બનાય છે. ઓહો આમાં લેવા જાવ તો શક્ય હાલ કે નરવાઈ નહીં ડાયજીન કે હવે તો કોઈ આવતું હોય ને તમે આવતા હોય તો પછી આલી દો ઓબરો છે કે જે હાલ નવરે નહીં મારા કપાળને દેવાના છે. તમારે નવરે નહીં. કોક આવતું જતું હોય તો હા તે એમ કરો કે તે મોકલાવજો હું તો હારું હારું હેરો હેરો મોકલાઈ દેજો તને. હો અમાર ટાઈમ નહીં એટલે. અને હું કરે માર ભાભીને બધો મજામ? હા બધો. અને પેલો જેને ડબોરી મજામ છે એમ? હાર હારો મોકલાવજો તને. હો લ્યો શું કીધું? એ તો માર ભાઈ કી હે બંધ કર્યો? ઓહો આ આપણી ચિંતા યુવાન વાયસા ડાયાજીન બોલો. અબ ઉનાળામાં કેરીઓ ખવરાઈ. આ કેટલી કેરીઓ મોકલાઈ હતી તે કેટલો નાલી પાકી હતી તે અને પાછું રહી જતું તું તે પાછું અથાણું બનાવ્યું છે. આપણે કી ભેગું બનાવી દીધું. હે? કશો વાંધો નહીં કે કોઈક આવતું જતું હોય તો મોકલાવા શકી. ટાઈમ તો નહીં અત્યારે. આપણે શું નરવા છીએ? ટાઈમ નહીં પણ એ તો હું ના તો ગમે તે કરીને મોકલાવું છું. હરો કશો વાંધો નહીં. આ તો સારું કહેવાય. તને ખબર હા કેટલું મોકલાવું છે કેટલું મોકલા. વચમાં પેલું જીરું બીરું કેટલા ભાવ હતા જીરાના? અરે જીરું કેટલું મોકલાયું તો તે 12 મહિના ચાલ્યું. હું અરે ડાયાજી જેવું તો કોઈ માણસ નહીં. ગમે તે વસ્તુ એવાના ઓલે લાવી શકી તો પેલા હોય મોકલાવું છું. બોલ આ ડાયોજી માણસ સારા છે કે ના તો ફેવર જે પૂરા થોડું મોકલાવશે. સારું કર્યું હે. હમણાં શું છે ખેતરમાંથી મોળ આવીએ તો શાક બાક બનાવવાનું નહીં. આ થોડું કાઢી આ રોટલે બને ખાઈ લેવાનું. ખોટું માળું કરવું. ભૂખ લાગી હોય તો વાંધો ના તાણે એ તમે લઈ જવા થાય નાસ્તો ફેવરી દેજે પૂરા. વિરામ હમણાં તો ખરા ને આપણે ખરો ને હવાર પડી નહીં કે ગમના વલ્લભ બે હવા જતું જ રહેવાનું. હું તો કહું છું બાપા કાલે જેમ શંકરદાના હંગાથી થઈ જતા ને શીરો ખાધો હતો ને એવું ગમે તે કોઈક જતું હોય ને બહાર તો એના હંગાત થઈ જવાનું. એટલે એવું છે આપણે ખાવાનું છે આપણે જેમ ચોમાહાના દાડા જાય કાલ મજા નથી આવી પણ મજા તો આવી હતી. એક ઊંધા ટોપાર આયા ને એ ગરમી બહુ કરતો તો મારું મગજ જતું રહ્યું. મને કોઈને લાફો નતો મેલ્યો ને રે મને લાફા મેલી ગયો. મેં આમાં 4 બૂટ મેલા નતા એટલે તો હું બોલ્યો નતો. હાતું તો વારે આગળ ના મેલું તારા બાપો. ઈના ઈ પોડું ફોડી નાખો તો વઈનું. એ તો શંકરીઓને જરા ચોમાહુ આવે ને વિરામ એટલે તારી માં કડવી યાદ આવસ કે ચોમાહુ આવ્યું નહીં કે તારી માને વેલણીઓ બનાવે નહીં કે એ શેવો આવું નહીં ખાધો કને ખવડાયો ચિંતા કરે ને ઓય ગામમાં આવીએ છીએ ને એટલે કોકના હંગાતી જાઉં ને એટલે કોક હગો તો બનાવશી. જે તારા બનાવેલો આવશે તારા કઈ દે વિરામ મારે વેલણીઓ. હા વાત સાચી છે. મને તો ખાલી ખીચડીમાં ખબર પડે. તારા બાપા ખીચડી સિવાય બીજું કોઈ આવડે છે તારે? લગનમાં ખાધેલા લાડવા મોહનથાળ ની ખબર પડે.
વિરમ આ બધું હારું હારું તારી માં હતી ને એટલે મને ખવડાવતી કે હું એમાં તો કહું છું મારો કઈ નાખો વિવાહ એટલે મારા બાયડી બધું બનાવશે તું મેલ ને શાલ પહેરવામાં કોઈ મજા નહીં એમ હાઉ, તમે પૈણી ગયા તા એટલે પહેર્યો છું પણ મને ખબર છે ચમ કરીને દાડા જોઈ છીએ છમ કરીને જાય છે તમારો કોઈ ગંધા તો ધોત્યો તો ના ધોવા પડે કે મારે હા આજ તો હારામ હારું ધોઈ જો વિરમ આબુથી ધોયો તો કૂટી બગલા જેવો નહીં દેખાતો બધો કલર કારો છે પણ બગલા જેવા દેખો તો પણ 100 કાગડા જેવા કે એ વિરમ અત્યારે કાગરા જેવા રવામાં મજા છે ઘરમાં કશું દાદર તો મારતા નહીં એ વાહન ધોઈ નાય એ ખીચડી બનાવી દે એ ફલાણું બનાવી દે તો હું ગામના સરપંચ ને કી આવું વાહન ધોવા બધું મારે કામ કરવાનું અમે 2 જણ છીએ તો આપણે બેન જ બધું કરવું પડશે કે ચિંતા બે જણા કરશે છીએ, એમાંથી તમે તો કશું કરતા નહીં ચિંતા કરે નવા દારા નહીં જોય હવનો ભગવાન હોય છે જાણે. કોક દારો તો હમુ જો હ શાને શું કામ છે તારા હમુ નહીં જો તમારા હમુ જો હ હાઉ, તમારું વિચારો મારે તો કશું કરતા જ ના હજી કોઈ લાઈ તો નહીં દીધી કે વાત કરો છો તે શાંતિ રાય શાંતિ નો ફર મેઠો હોય 42 તો છો 4 તો સુધી મેઠો હોય ઓયે ઓય આ નહીં કોકની વાટ જોઈ રહ્યા નહીં ને મેર પડી જાય તો બપોરનો જમવાનો ગામમાંથી જે મહેમાન ગતિ દે ને હોય થઈને જ અમે દે નટીઓને ખરા ને શંકરીઓ મેં તો અમારા તો ઘેર ખાતા જ નહીં ઓવા રિક્ષામાં બેહવાનું એ ઘણું મન થાય પણ ખિસ્સામાં રૂપિયો હતો નહીં તો કે 2 જણે નીકળી જઈએ હાઉ બાર ગામ નહીં થતું નહીં કાકા. આપવાનું નહીં. પેલા નટુજી અમાર નહીં આપવાનું એમ નહીં નટુજીનું ઘર નટુજીનું ક્યાંનું નામ લેશે અમારા ગામમાં તો કોઈ નટુજી ખરો વિરામ ના આપણા ગામમાં કોઈ નટો નહીં આ નટુજી ખરા ને ગટો ખરો પાછો હા નટુજી આ ખરું ને દયાજીને મોકલાયું શકલીનો ભાઈ ડાયો મામો ગોકળ છે પરથી થોણું નટુજી ઝાલાજી ને નટુજી ઝાલાજી એ માર કાચી થોય શકીબેન તમાર કાચી તો ઓવા. નટુ ખરો ને મારો ભાઈ થાય જેનો મારાથી નટુભાઈ તમાર ભાઈ એ તો નટુજી ઝાલાજી હું મફોજી ઝાલાજી દયાજી ઓળખ્યા હું વિરમજી મફાજી જાલાજી ઓહો દયાજી ઓળખ્યા ઓળખ્યા ડાયો મામો ગોકળ પરાવાળા તાણ હું ગોકળપરાનો જ છું કા રિક્ષા લઈને આવ્યો છે ઓ મારો જવાનું તું વડનગર આવું છે એટલે કે વચમાં તારો ખરા ને આપડે શકીનું ગોમ આવે છે ઈકણ અથોણું હાલતા જજો તમે હા, એટલે હું કોઈ ગોમમાં જઉં આ નેડિયામાં વરસાદ આવ્યો તો ના હોય તો તમે પકડ દેજો ને એટલે અમે બાજુમાં જ રહીશું આ ઓમાં હું છે અથોણું એ હું આવે અથોણું એ અરસમ હું આવે એટલે હત્તોણું ને કઠોણું એવું અથોણું નહીં કે રિયોનું કાપીને બનાવવામાં આવે અથોણું શાક જેવું મસ્ત બને એ રિયો છે ખાવાનું આવે ખાવાનું તાન થોડું નાઈ દેવાનું હોય હા તમે ચિંતા કરશો ના, નહીં, મેં દયાજીને તમે ઓળખો છો કે નહીં ખાવાનુંમાં તો મને ખભા તેડીને ફરતા ના ફરતા ડાયોજી ખરા ને અમારા ગામના કદી એકલા કોઈ વસ્તુ ખાતા નહીં આવો અથોણાનો તો જેટલો બહેનો હગે વાલે પોકાળ્યો હા અને જીરું જીરું અરે ઓ, મારી જીરું લાયા તા ડાયો મામો મામો તો અજમાય મોકલાવશે શક્કી ઓલે મને ખબર છે સારું માર મોડું થાય છે વડનગર જવાનું છે એટલે નટુભાઈ ની આ બહેની હાલવાની છે આ થોણાની બહેણી ખરી ને શકીબેન ખરો ને નટુભાઈ રહ્યા ઈવાના ઘેર તમે પોકાડી દેજો બરોબર મારે મોડું થાય છે એટલે ચિંતા કરશો બહેની પોકી જાય જોને ઈવાના ઘેર જઈ વિરામ આપણે ઓમાં ગોમ ખોળવા જવાનું કહેતા હતા પણ આ તો ખાવાનું ઓમાંથી આવ્યું આ થોડું હું આવે મને એ શું ખબર છે ખાવાનું આવે એમ કીધું હું તો એમ કઉ છું આ શકલી ના ભાઈ ખરા ને એ તો ખમતા છે બધા એમાં શકલી દુબરી નહીં પડતી એ હોય આવું થોડું મોકલું હોય કણિયો આ પછી અથાણું ને હત્તાણું બધું મોકલીને ખાઈ છે એવી થઈ જાય અને પછી ખાઈ આપણે હમી ફરા લેજો વધારે ખાશો તો એટલા પકડજો બધા વધારે હા. મને લાગે છે આ ખાઈ ખરી ને આપણા હમી જ પડે છે વિરામ પણ આજ તો ખરું ને એનો હત્તાણું કાઠોણું આલવું નહીં જોઈ લે આજ તો હું તો કહું છું હારી આવે છે એવું અમે- શીરા જેવું આવે અલે ગમે જેવી વસ્તુ હોય જીભ અડાડી એટલે છે ઈ ખબર ના પડે કરવી છે કે મેઠી છકો અઠાડો આ મેઠી લાગશે તો ખાવું ને કે બહેનું પાછું ચકલી ના ઘેર હું તો એમ કહું છું કોક જોઈ જાય બહેની એ પેલા ના હો તો જોઈ લે એમ હોય હા બાપા હા થોડું જોવું તો પડશે જ છે એવું આવે છે હોય કોઈ નહીં આવી રમ બેજો ખોલશે ખોલ આજ ખબર પડશે કેવું આવે હત્તાણું ને હઠ્ઠાણું બોધીને મોકલાય છે તે ઉડી તો નહીં જતું હોય ખાસી બધું છે
મેક તો જબર આ વિરમ હો ખટ મીઠી નહીં લાગતી કેરીઓ જેવું જ છે. ખાઈ જોજો. હા વિરમ જબરું છે હો કેવું લાગ્યું હું તો કહું છું ચાલુ કરજો બાબા. તારી માં કરવી હતી ને તારે આવું બનાવતી હો હું હવા છે હત્તોણાનો હાય સારું છે આપણે વલ્લા હતા તે ખરેખર જો આઈટમ બનાવી દો હો ડાયાજીને તો હો વિરામ ના હો તો પુરુષ કરીને મેં લે આમ મુધા હવા જમુ લાગ્યું હે પેટ ભરાઈ જાવ હા મીરા કેટલા પહોંચે વિરામ બાપા શેઠ પોકી ગયું. હા જબરું મેઠું લાગ્યું હું કહું છું બહેની તો નટિયાની આલવી પડશે કા ખાવામાં ભોન તો રાખતા નહીં. મારા કરતો તું વધારે ખાઈ હું ગયો વધારે ખાઈ તમે વધારે ખાઈ ગયા પછી એટલે પકાડી દીધું. મેઠું લાગ્યું તું વિરામ હું કહું છું આટલું સમ ના હોય તો નટિયાને પોકાડી દે ને કોક જોઈ જશે ને તો નામ આપવું પડશે જબરું બનાવી દો હા હત્તોણું વાકી દે હા આવું હત્તોણું વિરામ ખરા ને 1 મહિનો ખાઈ હે ને તો બીજા 5 વાર વધારે કાઢીશું લઈ લે લઈ લે હેરામ અમે બહેણું પટાઈ તો દીધું છે પણ અમે હાલવા છે રીતના જહું હું નહીં જાઉં હાલવા. લગા પેલી પેસ હાલ પાછી મને કાળો કર ફૂક 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 કરે જાય. પૈસા નહીં આમ કરશું હું પણ ગમે તે કોક કરીને પકાડવી તો પૈસા કા બહેણી નકા આપણું નામ પર આતો પછલો પખાર આવે છે ના ને બાદ હમો જતો હોય ને તો હવરાઈ દઈએ મને. એ પછલા અમારે મારા સર નટુ કાકા નિકાન જવું છે કપાસ ને દવા જઉં છું તો ખરો બને મારું મોડું થાય પડે દોડ દોડ શું કરે છે પણ મોડું થાય ટાઈમ થઈ ગયો છે અરે કોઈ આ તારા બાપને રસ્તા નહીં કાઢ્યા. તારા બા વખત નું નેડ્યું છે કોઈથી નહીં નીકળવાનું. તે અમારા બાપો નહીં ને કરતા હોય તાર ઝાલોપા એકલા જ હતા એ બધી જવા દે માથાકૂટ કરે આગળ હું છે? ગણાઈ જાય નટુ કાકા નિકાન જઉં છું ઈવન કપાસ દેવાના છે પછી ખાતર નાખી રોપ દેવાનો છે એટલે નટિયા નહીં રહે છે ઓહા એ ઉભો ના હોય તો આપણા નટિયાનો છો મેર છે હા આપણે એના ઘેર કદીએ પગ મેલતા નહીં. આ નટિયા દે જા બૈણું નું પકડ કે ગોકળ પરથી શિખર હું મોકલાય મેં પથરા ભરીને મોકલાવી દો કહું કેટલો બધો છે મારા ખબર રહી અમે ગયા. કોઈ નટિયાનો નોકર નહીં તેના વસ્તુના ઘેર હલવા આવીએ હો. કોક રિક્ષા વાળો હતો તે ડાયામાં મોકલાયું છે. તે કશો વાંધો નહીં જાઉં છું લે તો હાલ લેજે પાછો અંબાને અને કહેતો ના મફાજીને આલ્યું ને કમાણ ખમાતું નહીં પાછું ઓવે, અમે મારું કશો વાંધો અમે નહીં. કોઈના ખોલા નહીં કોઈ તાને તે બધું વસ્તુ લઈ લઈને એના ઘેર જઈએ. કઈ ગયા છીએ આપણે ને માર ખાવ પહેલો હું તો કહું છું બોલ્યા આગળ હેડજો ઘેર જઈને ઘડી આરામ કરવો પડશે વધારે ખવાઈ ગયું છે. વાત ખાચી કરી વિરામ આ શિકાર ડાયાજીને હું મોકલાયું છે આ વિરમને કહેતા હતા કે કોક મોકલાયું છે પણ આમ શિકાર હું હશે ના હોય ને તો વજન વધારે હોય ને એવું લાગે છે કોઈ દેખાતું તો નહીં ના હોય તો ખોલીને જોઈ જવું હું મોકલાયું છે કોક હોય ને તો જોવું તો પર બહેણીમાં હું છે પાછું બાંધેલું છે કમ્પ્લીટ એટલે ખોલીને જોવું તો પડશે કોઈ દેખાતું તો નહીં હા ના હોય તો હોય અઠ બેસી જવા દે આમ શાંતિથી બેહવા દે કેટલું તો પેકિંગ કર્યું છે પાછું ઓહો આ ડાયાજીને તો પાછું અથાણું મોકલાવ્યું એવું લાગે છે લાવો તો જોઈ લેવા દેજી આ મોકલાવ્યું હોય ડાયાજીને એમાંય પાછું બહેણું આખું મોટું મોકલાવ્યું છે પણ અડધામાં અડધું મોકલ્યું છે આટલું મોકલાતું આખી બહેણી ભરીને મોકલી હોય તો શકી કાશીને ખોય ના બાપરો આમાં આટલું હું મોકલાવ્યું છે
ના હોય તો મને તો ટેસ્ટ કરવા દે. આહાહાહા. અથાણું તો જોરદાર બનાવીશું હો. દાદાજીની વાત થાય એવી નહીં હો. આ શકી કાચીને ખાવી એના પહેલાં આપણે ચાખી લઈએ. અને વિરમને તો પાછા બે દે ને એટલે ગોડા છે એવા કશો ખબર ના પડે. એ ભાઈ તો ઘાટા હોય ને તો આ બહેણી ખોલી હે નહીં હોય, કારણ કે ઈવનમાંથી નહીં કોક મોય બીજું હોય તો એટલે એ તો ગોડા હોય, પણ ઈવન ખબર નહીં પૈસાલા કેટલા બુદ્ધિવાળા. અથાણું જબર બનાવ્યું હો. કોઈ દેખાતું જ નહીં. વધારે વધ્યું નહીં ના હોય ને તો આ બહેણી જેવી હતી ને એવી ને એવી કરી અને નટુ કાકાને ઘેર પોખા દેવી પડશે ગમે તે કરી. અથાણું બાકી જોરદાર બનાવ્યું હો. કોઈ જોઈ ના જાય, જલ્દી ફટાફટ પોખા દેવી પડશે. અને અથાણું પાછું ખાધું છે મી, પણ નોમ રહ્યું ને વિરમનું મફાજીનું આવશે. અને મને પૂછી કે શામ આટલું છે તો હું તો કહી દો કીધું મફાજીને વિરમ બેવાય મને આલ્યું છે બહેણી. ના તો અહીંથી નીકળવું પડશે જલ્દી. હા હા ઓમાં નાસ્તો કરવાનો ટાઈમ ઇકન જઈને થઈ જતો, એના કરતાં હોય નાસ્તો કરી દીધો રસ્તા. હું નીકળી જવા દે જલ્દી. ટાઈમે થઈ ગયો છે પાછો. શકી કાચી, ઓય શકી કાચી, એ આ તમારું કોઈ ખોપતરું આવ્યું છે? હું લાયો છું. અમુક ખબર નહીં શીખર હું છે. હારું મારો હાથ હારો ને હું લુગડો ધોઉં છું. તે મોય ઘરમાં મેલું. હવે ઘરમાં બેલો એ હારું મીકું. અને પેલું ઘર આડું કરજો પાછા. એ હારું હારું. અને હું કહું છું હું કપાસ ને દઉં છું તમારા. એ પાછા ભાઈ હું લાયા તા. સખી કાચી કોક રિક્ષા વાળો હતો ગોકળપરાનો, તે બહેણી મોકલાઈ છે. એવું છે? ઓવા એ તો ઓવા માર ભાઈને અથાણું મોકલાવી છે તને. અમે કોઈ ખબર નહીં, મેં જોયું નહીં. અરે કાલે જ ફોન આવ્યો તો. હા હારું તાર મેલી મોય ઘરમાં હો. હારું હારું એ વાત હા કર. હું જાઉં તાને. કે વેલાના ઉપર તો મોરું કર્યું. અમુક મોડું થઈ ગયું મારે. હું છે રસ્તામાં થોડું કામ હતું તે પટાઈને પછી આવ્યો. તો ભાઈ સામે જાશું. હારું તે હું જાઉં છું અમુક. હારું કાકે નેદાવજો હો. એ હારું. મારે તો નેદા જાય તો હારું હોય છે. એ હા હા. પછી રોટ દેવરાવો છે ખાતર નાખીને. એ હાર કશો વાંધો નહીં. અને પછી બરો હજી તો મફળી બરો નેદવા આવશે તો ફોકે ના વરાય. એ હાર. મને ના હોય તો લુકડો તો નાખા દે. આ જો મારા ભાઈ કાલ તો ફોન કર્યો તો અને આ તો વળી થોડું મોકલાઈ દીધું. એ તો જપીન બિહાર ના માર ભાઈ હોવા એને કેટલી બધી ચિંતા હોય મારા ભાઈ નો હોવા. અમે કોમની ખબર નહીં પડતી, ખોટા તાવડા કરે છે બાયણામાં ઊભી ઊભી. તમે શું કહે હતા? પેલામાં ગારવાઈ આવ્યો સ્વચ્છ આવ્યો તે અડધો વીઘો. પાછો ભાઈ તો ત્યાં કન જાય તમ કર. એટલે પછલાન કીધું છે, કીધું તું કપા નેદવા કાલ આય, અત્યારે નેદાઈ જા તો કાલ ખાતર નાસી રોપ દેવાનો છે. અને હું કહેતો તો નાસ્તો પડ્યો છે કોઈ? આમ નાસ્તા તો મરચું રોટલી હતી અને થોડું આવી છે ખાવું. હા, આઈ ગયો તો આજે મુહૂર્ત કરીને પાછળ જ કપા નેદવા જવું શકી. એને મોકલાઈ દીધું. આ કેટલી ડાહાજીને ઉતાવળ છે કયો. અથાણું બનાવ્યું ને પાછું કોઈ હાલવા વાળું નતું, તે પાછું રિક્ષા વાળા અંગાત મોકલાયું ખરા અંગાથી. પાછા ભાઈને મોકલાયું. હા હાલ ચાલી જાય. પાછલો લાયો. હા હાલ અડધે હું નાસ્તો કરીને જાઉં. લુગડો તો પછી મને નાસ્તો કરી લેવું અમે છું. ચાલ તો લુગડો તો હે તમને હેડવાનું. અને લુગડો બધો ધોવો તો પડે કે ના ધોવો પડે? હાલ હેડ. તાનો વરી હે ગયું. એ સકી અમાય અમાય તું આ બાત તોય પેલી આ બહેણી ખોલ. ના ખોલતી. ખોલી બહેણી તો પણ જોતો ખરી. આમ શું નાખું લ્યો લ્યો. આમ જો પેલા ઓછો ફાડીને મોય જો એ હાલો આખો કરી આ થાણું મોકલાવી શકે, મશ્કરીઓ કરી છે કે નાટક કર્યો છે. આ ડાયાજીને શરમ આપી જો અને પાછી કે અથાણું કરી બનાવીને મેલ્યું છે. આ અથાણું છે? આ થોડું છે પણ થોડું છે. અલે આટલું તો ઉકા મોકલાવું પડે. 500 અથાણું નહીં હોય જોજે પૂરું દેખાય છે શું બહેણી. અને 5 કિલોની બહેણી મોકલાવી છે હોય કણો. તાન હું લેવા મોકલાઈ છે મારા ભાઈને વરી.
આ શરમ આપી જો અને તારા ભાઈનું ઠેકાણું નહીં બુદ્ધિ શકે નહીં પણ આટલા દાડાથી ફોન કરતા કે અથાણું મોકલાવ્યું શકે નાટક કર્યા છે હારું હેરો બે દાડા તો ચાલશે કે હું પૂછડું 2 દાડા ચાલે અત્યારે બેહું તો હાલ ને હાલ પટી જાય એટલું અથાણું તો મારે એકલા નહીં ખાવું મારે કેટલું ખાવાતું છે તમે તાર બધું ખાઈ જજો આમ તો તારો ભાઈ કહેતો 3 દાડાથી અથાણું મોકલાવ્યું છે આમ આટલું ભાઈ નું લેવા મોકલાવશો આમ કેટલી કેરીઓ હતી તારા અથાણું મોકલાવ્યું છે જોક આ બુંદના ઈકણ આમાં અથાણું મોકલાવ્યું કહું કર્યું લે એ મોહ હો છે ફોન કરવા દે બખાડો કરે નહીં બધો તે મોકો ફોન ન કરવાનો હોય અરે પૂછવું પડે હું પૂછું ખબર પડતી નહીં બોલે ને વચમાં આ હવત દેસ ચાલુ રાખો લેજે હું બોલજે ક્યાં પણ હું કે કેટલું મોકલાવ્યું અથાણું ઉગજે ભાઈ હું કરો છો મજામાં હા આખી ભાઈને કે મોકલાવ્યું છે ને આમાં સમય દેખાય છે આ પાછો ભાઈ આલી ગયા મન તો લાજે ફોન મે શું હા હટજો પેલો પછલો કે અમારા આવે છે કે મજૂરી એ રેલ આવે છે હું પૂછું એને હો હા ફોન કરું પર તું મેલ ને ચાલ બહેણી ભરીને કરતી ફટ નદી કાઢવા દે આ કેટલું નદી કાઢ્યું છે આમાં વધારે બાકી નહીં આ ટાલું એકલું બાકી છે હજાર નેદો એટલા કાલ તો પતી જા અરે પછાલાલ ઓહો નટુ કાકા હું તો મને કે શકું કાચી કે તાર કાકો તો જ્યાં કપા ને હું તો વાય આવ્યો હું કપા ને દો હેડ્યો તો હા. અને પેલો ટટકર વાળો આવે તે પાછો જો ગાર વાપવા સારું કરી વાઈ દીધો ને અડધો વીઘો તો તે પૂંછીને ડબલ કલ્ટી કરીને વાઈ દીધો તે કશો વાંધો નહીં આટલું તો હું નદી કાઢ્યો તમારે ક્યાં જવું જો પછાલાલ હા. હું કહેતો તો હા. પેલું અથાણું કોણ લાવ્યું અથોણું હા તમે લાયા ઓહો મૂટ લાયો નટુ કાકા ઓમાં હું હા ખબર હે? હું ઘેરથી આવતો તો તમારી ઈકણ કપા એટલે મારા ત્યાંથી મહેમાનનો ફોન આવ્યો ગોકળપરાથી ઓહો તે કે અથાણું બહેણી ભરીને મોકલ્યું છે હા તે મોકલાયું જ તું આ વિરમનો મફુજી રહ્યા ને એટલે મને બહેણી લઈને હોમાં મળ્યા બરોબર મને કે પછલા શું જ હોય છે મેં કીધું હું નટુ કાકા નીકળ કપાસ નેદવા જાઉં છું તે મને બહેણી હવરાઈતી હોય ત્યાંથી બહેણી ભરીને આલ્યું છે ગોકળપરાથી હું આવીને અરે નટુ કાકા વિરમનો મફો કાકો બે ઓછા નહીં પાછા કાઢા તો ખાઈ જાવ તું હા મેં પાછો ફોન કર્યો તે કે બહેણી ભરીને મોકલ્યું છે કાચની પછાલાલ ના તો તમે લેજો અને હું જઈને આવું છું હટજો હાર કશો વાંધો નહીં જો હા? એ હારું મન તો ઈવાય આલ્યું તું એટલે હું તો તમારે ઘેર લાવ્યો કશો વાંધો નહીં હું જાઉં છું હટજો બેને ભેગો થાવ આવવાનું નક્કી નહીં આ બેન ઉઘરાનું ઓવા જજો ખાવામાં તો પછાલા લઈએ ખાધું છે કશું વાંધો નહીં પણ આ તો વિરમનું મફાજી આલ્યું તું એટલે જાય કે ઈવાના માથા આપણે શું લેવા દેવા આ પેલા બેન ઉઘરાને પૂછ્યો ને તો પાછા હાથું નહીં બોલ કને અથાણું ઓછું કરીએ ના તો પછલાને હંગાટ લેતો જવા દે એનો વાતનો ઉચેલ આવી જાય તો એ પછાલાલ અમાર જો પેલા અમાર એ પાવડી લેતા આવો અરે નટુ કાકા હું નેદી કાઢું છું એ પછાલાલ પણ નેદેશ છે પેલા અમાર જો તમે કોમ છે શું કોણ છે આ બહેણી હોય આલી હતી ને ઓહો મફા કાકા બેવાય આલી હતી વિરમનું બે જણા હતા એટલે હું કહું છું તમે હંગા થેડો નકર પાછા રે તમારા માથા ઠેલશી કે પછલાઈ માંથી કાઢી લીધું હોય તો નટુ કાકા તમે એકલા જો હું આ નેદી નાખું હોય ખોટી કરશે બે જણા પણ મારું કેવું છે કારે પાછા બે નુગરા ખરા ને તમારા માથા ઠેલશી અને આમ તો રૂબરૂ તમે તો હંગાત હોય ને તો વાતનો ઉચેલ આવી જાય હેડજો હા, પછી હેડો, નેદેશી મને તો આવીને હેડો કપા. હેડો. આ બે નુગરાનું ઠેકાણું નહીં હમણાં પાછા તમારા માથા ઠેલું પાછું મારા હેઠળ આબુ ના ના એ તો હું કહી દઉં મને આલી હતી હોય હું કહેતો તો એ બહેણી એમના એમ લઈ જતો શું કરવા બહેની લઈ જવી છે અરે બતાવી પડે પછાલાલ ચોધર સખી એ બહેણી લઈ લેજે એ પેલું લુગડું હતું એમને એમ બોધ દે સખી કાજી તું હેડ ને પેલા બે ગોડો ના લીધી આ બહેણી પેલા રિક્ષા વાળા ભાઈને ઓવા મફા પછી બેન તું પેલું કાપુ મેલ દે અને ટોકણું વાંચી દે લે પકડો તો ખરા વાંચવાનું છે પેલું લાય પણ પાછી લઈ જવું કરશો ભલે બતાવી પડે જો પેલા પૂછવું પડશે કે થોડું છે જુ આટલું બધું હતું ને સખી કાચી આ તો વિરમનું મફોજી બે જણા લઈને આવતા હતા કા તે હોય મને હવરાઈ હતી નહીં કેતો આ બેનો નક્કી નહીં ગોડવાનું કેટલું ઓછું કર્યું એટલે પછાલાલ માં 100 ગ્રામ અથાણું છે આવડી મોટી બહેણીમાં આવડી મોટી બહેણીમાં હો ગરમ જ મોકલાયું છે અને ચોથી આખી બહેણી ભરીને મોકલ્યો ચકી વાખી દેજે આડું કરી દે સખી કાચી વાખી દેડો હેડ જોડો અને પાછા ડાયાજીને ફોન કર્યો કે આખી બહેણી ભરેલું અથાણું છે અને ઓય લાઈન જોયું તો કોઈ નહીં લાવો તે બહેણી લઈ લેજો પછાલાલ હેડો
પૂછવું પડે યુવાને. પૂછવું તો પડશે જ કે પૂછ્યા વગર તો હું કહે રે હું તો કેવું હોય કાઢી લીધું છે બીજું કોઈ નહીં. જો પછાલાલ પર બારું ખાઈ ખાઈને પછી આરોટવાનું મફતનું. પછાલાલ બોછન હે એ નહીં દેખાતું તોય કા પાડે હોભળાતું નહીં. આ બહેણી કુલ લાવી તું. હું સાપણ બહેણી કુલ લાવી તું. અમાર હુકા બહેને લાવવી પડે. પછાલાલ બરાબર નું ખાતું છે ને અમે પડ્યા થાય. હા તમારે શું લેવાનું ઉપર બહેનીને મારી? અરે બહેને હની વાત. આ રિક્ષા વાળો બહેણી તમને આલી ગયો તો શું રિક્ષાવાળો? હું નહીં ઓળખતો કોઈ નહીં. અથોડાની બહેણી કને આલી હતી રિક્ષા વાળાએ. આ પછાલાલને તમે આલી તે પૈસા કુલ લાવી તું. આરે 2 જણા લાયા હતા જો તે હાલો દેખો જા. બહેણી તમને આલી હતી ને અથોડું છે જુમાંથી. તે હું આ પાછું મને નહીં ખબર. અરે ખાઈ ગયા છો ને પાછા કેમ નહીં ખબર. જોયું કોકની વસ્તુ હાચવીને લાવવાની અને પછી એના ઘેર પકડવાની તોય આપણો દુઃખ. કાઢી લીધું લાગે. એટલે તો મને આ કહેતો હતો કે નહીં લેવું. આ લઈ જાય નો ગુણ. ના આ હારું કરીને વફળવાનું આવ્યો તારે. ગુણ નહીં મોય કોઈ મેલ્યું છે બહેણીમાં બધું શાપ ખાઈ ગયા છો ને બહેણી પેલા પૈસા ખવરાઈ. એટલે હું ખાઈ જશે બે. થોડું તારા ખભા મેલી તાન તો વજન હતો લ્યા નતો તે વજન તો મને હું ખબર ઉડી ગયું તારે. હું તો બીજું ઈવન કોઈ ઘેર નહીં. રેટા મારે ભરી ગયો છે. મારે તો ખાવું હોય તો ઘેર પડે છે કોઈ બીજું વસ્તુ એટલે ના હું અમે ખાવું. પૂછે મળીએ છીએ તમે ભૂસે માનો એટલે ખાધું હા અંથાના કામરે જૂતો પડશે હમણાં. હાલો તારું તો કે કેરિયન એની શોધી ખબર એની શોધી ખબર કે એની સાથે ખબર માં કેરીઓને થોડું દેવું. મેં બતાવી ખોલી બહેણી માં ખબર પડી જાય ને. નટુકા કઈ ઈવન ઘેર ખોલી ભાઈ હા અમે તારું કોઈ થોડું નહીં પાડ્યું. એટલે કોઈ અમે પૂછે મળીએ છીએ તારો થોડું ખાઈ જાય છું. તમારે અડવાનું નહીં. એ ઉપરથી ઘેર લાવી આલ્યો તો કેતી નહીં. તમારે શું અડવાનું આવે છે? પચાસ પચાસ તું બધા જોયું મને ભાર ભરી જાય ને અમે મોતામાં પડ્યા હે છે. નટિયા, અમે તારું અથાણું જોયું નહીં કે બાળ્યું નહીં. અત્યારે હારું ખોટું કરવાનું નામ ના લેતો પાછો અમારું. એને કોણ ખાઈ ગયું તાર? કોણ ખાઈ ગયું બહેણી માની? એ અમારું શું જવાનું મેં હું મોકલાયું હોય. હું કાઢવી પડે બહેણી તમારું કા ખોલવી પડે? અમે તો જોયું નહીં મોય. આ બીજું કોઈ નહીં ઘેર બહેની ભરી ગયા છે હે, હું. કોણ પડી ગયું? કોણ પડી ગયું? ખોટું નામ ના લેતી. નકર બહેની બોટામાં મેલ્યો હવે. આ હાલ ફોન કર્યો છે કે અથોણું આખી બહેણી ભરેલું હતું. જોઈ છો તાર તમે 3 જણા છો બીજું તો કોઈ છે નહીં. મને તો ખબર નહીં ઓમો ભરી ગયો છે રે પછી નામ અમારું પાડ્યું છે. મારે પરવો તો ઘેર પડ્યું છે બીજો વસ્તુ નહીં ખાયો અને તમે તો શીશરી ખાઈ પડી રહો એટલે ખાધું એ હોય હા પછાડા વાત સાચી છે. આ ખાઈ ગયા છે. પછા જોવું બધું આવડે છે પણ મફતનું કોઈનું નહીં ખાતા અમે. ઘણું ખાઈ જાય હે, ફૂટીને કરશે બેની એ બાપ બેટા બેને ફૂટીને લઈ જા, લઈ કરશે. જા તારી બહેની થોડે મોનો. વખત તું ખાઈ ખાઈ બેહી જવાનું ને. બહેની જેવો થઈ જાય. જોયું? બીજું કોઈ નહીં. આ તો ખાઈ પછી ખરે જવાનું. હું આ ખાઈ તો ગયા? કશું હું ખાઈ ગયા? ખરે જ જવું હતું. એ તો એ પણીનો બાપ કોણ છે જો પેલી. હે, નકરમાં કરો હજી, નકરમાં કર. ટાઈમ બગાડે છે ખાલી ખોટો. ઊંઘ બગાડી લાખ રૂપિયાની 5 રૂપિયાના થોડા વાલે. તારું નામ લેવા અમે માંગતા નહીં તો ઓય આઈ રહે ઝઘડા પણ કરવા. કોકની વસ્તુ હુકા ચલવી પડે તમારે કઈ દેવું હોય તો અલ્યા ભાઈ ઘેર જઈને. આ તો તારી વસ્તુ તો ખરી ને અમે મારા બાપા બે કદી હાથમાં ના ચાલે પણ આ તો અમાર પેલા ગોકળ- હાથમાં તો હાથમાં હું હુંકુયા નાઈની વસ્તુનું. આ તો પેલા ગોકળપુરા વાળા ડાયામોમાં આલી હતી ને ઈવાનું નામ પડ્યું ને એટલે ચલી હાથમાં. તે હુકા લાંબી પડે પણ હાલી જો રિક્ષા વાળો અમે કહેવાય. આલી સાથે તારા ભોળા પસાર મળી જા અમને. તારે પાર આવે. અમે મોય તું એ ખાઈને બેહી જાશો બે જણા ભોળો પડી. એકદમ ખોરી લઈ લે, નાખો. પડી લઈ લેજે, એનું ગુરાવા દે મારા ભાઈને આખી એ કણે કીધું નુકરો, નુકરો કણે કીધું. તમને. કોઈ મોકલાય નહીં હોય એટલે પછી વાયકણ કેવા આવી છે. પરભારું હતું ને એટલે મણ બાર ખાઈને બેહી જા. પરભારા મોચામાં ઊંઘવાનું ને લોકોનું ખાવાનું. હું હેરાન નથી. અમે ગમો કરીશું હું અરે બે એ, એ અમારે અમાય લુખા અમાય ભિખારી અમે ખાધું હોય તો સાચું બોલો કે પછી ઝાકના કમરે તારા ઊંધાને રાત પડી જશે હમણાં. એ ખરા ને, આખું ગામ સુધરશે પણ આ બે નહીં સુધરે. કોઈ સુધારવું નહીં. આ લોકોનું ખાવાનું. તમે સુધરાવ છે. હવે અમારા પાસે આપવાનું બંધ કરી દો. આ પેલી સટુકડી રહી ને એ રિયો વાયકલ લઈને આવી છે લપ 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 કરતી. મોઢા મેઠું લાગ્યું છે ને એટલે ખમણું નહીં હોય એટલે કેવાય છે. અને પેલો રંગલો હંગાતી રસ કૂતરો પાળેલો એ રહ્યો કેટલું દોર કરતો તો
પણ આ અત્તણું ખાઈને તો મારું પેટ એવું ભારે ભારે થઈ ગયું હતું ને એવી ઊંઘ આવી હતી ને મને 100 મહિનાથી ના ઊંઘ્યો હોય. હું તો શું કહું છું બાપા તો અરે કાલ હેતરમાં જાય ને આ 2 જણો એટલે બહેણી ભરી આવીએ એવનથી અમુ ફોડો પસારે તારો બહેની ઉપર જાય મેં પતી ગયું છે કશું નહીં પણ આ કરતો તો ના હોય તો ગોકર પુરા જઈએ ડાયા મામાની હવે ઈકર ના હોય તો પીપરું ભરેલું હોય છે કોઈ બહેની મોકલાય તું ને એરિયે પૂરું કરીને પાછા આવશું ના હોય તો પેલા ઊંઘવાન કરજે ઊંઘ બગાડી જો નટિયો ટકી આ બે ખરા ને આ ધોતી નહીં 5 કિલો થોડું હતું તોય 2 જણા ખાઈ જા અને બીજું તો હું ના ખાઈ જાય રે 2 જણા ઉતરશે ખાવાનું તો આ ખાવામાં તો પરભારું ખાવામાં તો નંબર આવવાનો નંબર છે પછાલાલ ઘેર કોઈ રોટલો બનાવતું નહીં ચીસણી ખાઈને દાડા કાઢે છે અને આવી વસ્તુ પાડું તો પછાલાલ મેલે અરે ના મેલું અને અરે 2 જણા ખાઈ ગયા ને એમાં ગરમી કરે છે. અરે દેખાય છે જોતા નહીં હુંનું દેખાય છે આ બરાબરનું બધું ખાધું છે ને એમાં પડ્યા છે મોતો લઈને કારે કોઈ ઊંઘ એવા નહીં અત્યારે તો જોતો રખડતા હોય લોકોના ડખા લાવતા હોય બે. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી MRP 420ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.